નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે મારે એક વાત કરવી છે, તો ચાલો. પ્રેમ એ સંસ્કાર જ છે. આ વાર્તામાં પ્રેમ નામનો સંસ્કાર બાળકને, માનવીને નાનપણથી કેમ આપવો જોઈએ અને કેવી રીતે આપવો જોઈએ એની વાત જણાવવી છે. તો ચાલો શરૂ કરીએ. મોહા રડતા રડતા રૂમની બહાર જઈને સોફા પર સૂઈ જાય છે. રાતના 3 વાગ્યા છે, પણ લગ્નના 2 વર્ષમાં આજે પહેલી વાર એવું થયું કે કબીર એને રૂમમાં સૂઈ જવાનું કહેવા આવ્યો પણ નહીં. મોહા આખી રાત વિચારતી જ રહી ગઈ કે પ્રેમ લગ્નમાં વાકું ક્યાં પડ્યું. માત્ર 2 વર્ષમાં બધો પ્રેમ ક્યાં ગયો. એના મનમાં બધી જાતના વિચારો આવતા હતા અને છૂટાછેડાનો વિચાર એના મનમાં ઘર કરી ગયો હતો. પણ ના તો કબીર ઈચ્છતો હતો, ના તો મોહા. રોજ રોજના નાના મોટા ઝઘડાથી બંને માનસિક રીતે નબળા પડી ગયા હતા. સંબંધ ત્યાં સુધી બગડવા માંડ્યો કે બંને એકબીજાના પ્રેમને માન પણ નહોતા આપતા. મોહાના મતે કબીર પહેલાની જેમ એને પ્રેમ નહોતો કરતો. મોહને હંમેશા કબીરથી એક શિકાયત હતી કે કબીર એને સમય નથી આપતો, જન્મદિવસ, મેરેજ એનિવર્સરી વગેરે નથી ઉજવતો, કે સરપ્રાઈઝ ગિફ્ટ નથી આપતો વગેરે. અને કબીરને એમ કે મોહા દર નાની વાતમાં કકડાટ કરે છે. બંને વચ્ચે મનમેળ નહોતો, પણ છતાંય કંઈક તો હતું કે એકબીજાથી જોડાયેલા હતા. પણ બંને વચ્ચે હવે પ્રેમ નથી એ ભાવ આવી જાય છે. મોહા બાલ્કનીમાં ચા પીવે છે તો કબીર હોલમાં. કબીર એના ફોનમાં ખોવાયેલો છે તો મોહા એના વિચારોમાં. ઘરમાં પેલા ખૂણામાં પડેલી ઘડિયાળના કાંટા પર જાણે કંઈ કહી રહ્યા છે, માનો કે જીવનનું ગાડું આવી રીતે કેમનું ચાલશે? આ વાતથી બંને વાફેક છે. મોહા અને કબીરના પ્રેમ લગ્ન હતા. બંને એકબીજા સમાજમાં હોવાથી લગ્ન માટે ઘરવાળા માની ગયા હતા. લગ્ન માટેના સંજોગો પણ એવા ગોઠવાયા હતા કે જાણે એમના ગુરુના આશીર્વાદ હોય. બધું સરળ ચાલતું રહ્યું અને બંનેનો મનમેળ પણ ઘણો સારો હતો. આ જોતા પરિવારના સભ્યો પણ ઘણા ખુશ હતા. પણ કહેવાય છે ને કે પહેલી છાપ એક છેલ્લી છાપ હોય છે. દરેક છોકરી લગ્ન માટે ઘણી ઉત્સાહિત હોય અને છોકરાને પણ એટલો જ ઉમંગ હોય છે. અહીં મોહા લગ્ન પછીના જીવન માટે ઘણી વિચારશીલી હતી. તેના મનમાં એક વાત હંમેશા માટે હતી કે આ ઇન લોગ્સ એટલે શું વળી? એવું કાંઈ હોય ના. એ તો આપણા માતા પિતા જ હોય ને. ભલે જન્મ નથી દીધો, કોરી સ્લેટ ની જેમ મન ચોખ્ખું રાખીને નવા ઘર માટે વિદાય લીધી એને અને શરૂ થયું નવું પ્રકરણ એના જીવનનું, જેનો એને ઘણા સપના જોયા હોય હતા. પણ ધારેલું બધું જ થાય એવું કોણે કહ્યું? એ માત્ર એને સાંભળ્યું હતું, જે હવે સમજી રહી હતી. મોહા સમજુ છોકરી હતી અને કબીર પણ સરળ છોકરો હતો. મોહા પિયરમાં હતી ત્યારે નોકરી કરતી હતી અને એની નોકરીથી જ એનું ઘર ચાલતું હતું. એની જવાબદારી એ બરાબર જાણતી હતી. એના જીવનમાં નાના મોટા મોજ શોખ બધા એને નેવે મૂકી દીધા હતા. પોતાના પરિવાર માટે પૈસાની કમી જરૂર હતી, પણ એ ઘરમાં એને કદી લાગણીની કમી નહોતી ભોગવી. પણ હા, પિયરમાંથી એને ચોક્કસ એક સંસ્કાર નહોતો મળ્યો, જેનું ફળ એ 2 વર્ષથી ભોગવી રહી હતી. આ બાજુ કબીર પણ જીવનના ઉતાર ચઢાવ સમાજમાં થાપ ખાઈ રહ્યો હતો. પોતાની કામની વ્યવસ્થામાં પોતાના પરિવાર માટે સમય જ કાઢતો નહોતો. મોહાનો પ્રશ્ન પણ વ્યાજબી છે કે કામ તો ચાલ્યા જ કરશે,
પણ પરિવારને સમય નહીં આપો તો પરિવાર એક દિવસ અટકી જશે. લાગણીનો પ્રવાહ, મન મેળ, મીઠાશ, હસી મજા, જરૂરિયાતો, વાતો ચીતો, ગપ્પા બધું જ અટકી જશે. અહીં કબીરને પણ એના પરિવારમાંથી એક ચોક્કસ સંસ્કાર નહોતો મળ્યો, જેના લીધે એ માયાવી દુનિયાના ઉતાર ચઢાવ નહોતો સમજી શકતો. મતલબ કે ના તો મોહા અસંસ્કારી છોકરી હતી, ના તો કબીર પણ કંઈક તો ગેરસમજ હતી, જેના લીધે બધું હોવા છતાં સંસાર સુખી નહોતો લાગતો. ખાલીપો ઉડી ઉડીને આંખે દેખાતો હતો. એવું કેમ હોય છે કે જે ભૌતિક સુખ મેળવવા માટે દરેક અથાગ મહેનત કરે છે અને ગાડી બંગલો બાળકો હોવા છતાં સુખ જણાતું નથી? કયો સંસ્કાર ખૂટે છે? અને હા, બીજી એક ખુશખબરી છે તો જીવનની સુંદર પળો અહીંથી ચાલુ થઈ જાણે જ્યારે લગ્નના બીજા વર્ષે એમને એક છોકરાને જન્મ આપ્યો. પરંતુ લગ્નના આ એક વર્ષમાં બંને બદલાઈ ગયા હતા. જાણે એકબીજાને મળ્યા નહોતા ત્યારે વધારે ખુશ હતા. બાળકની ખુશીની ઝલક ચહેરા પર દેખાઈ રહી હતી, પણ હૃદયનું અંતર કોરી ખાતું હતું. થયું એમ હતું કે લગ્નના બીજા જ મહિને તેને ખબર પડી કે તે મા બનવાની છે. આવી સ્થિતિમાં હજુ એ પોતાની જાતને એક છોકરીમાંથી કોઈની પત્નીને, કોઈની વહુ બનવાની ફરજ નિભાવે ત્યાં તો એને જાણ થઈ કે એને હવે સાથે સાથે માતાની પણ ફરજ નિભાવવાની છે. તેના મગજની સ્થિતિ કડવી અઘરી હતી, કારણ કે તે બીજી નવેલી વધુની જેમ બાળકને કાઢી નાખવા નહોતી માંગતી. ઘણી હરાકમાં હતી એ પોતાના જીવનમાં આવી રહેલા બદલાવને જોઈને. પરંતુ પ્રથમ શરૂઆત અહીંથી જ થાય છે, કારણ કે એના સાસુને તો સાસુપણું કરવું હતું. એમને દીકરી નહીં એક વહુ જોઈતી હતી. તે સમયે જે સવારે વહેલી ઉઠે, ઘરના નાના મોટા કામ કરે અને એમનું કહેલું બધું જ કરે. આમ કહીએ તો સાસુને ગમતું દરેક વસ્તુ કરે. આ વાત ધીરે ધીરે તે સમજવા માંડી હતી કે એને સપનાઓ જોયા છે એ સપનામાં જ સારું લાગે. હકીકત અને સપનાને કોઈ લેવા દેવા નથી હોતી. માનવી કોઈને ખુશ રાખવા પોતાને નમવા પણ તૈયાર થાય, પરંતુ સામેવાળી વ્યક્તિ અપનાવવા તૈયાર જ ન હોય તો તમે ગમે તે કરો, બધા પાસા અવડા જ પડવાના. સવારે બધું પતાવીને ઓફિસ માટે જતી હોવાથી રોજે મોડી પહોંચતી હતી. શરૂમાં થોડો સમય બધું એડજસ્ટ કરવામાં જતો રહ્યો હતો. એક દિવસ એને ઓફિસમાં ઘણી ઊંઘ આવવા માંડી. એ સમજી ના શકી કે એના સાથે થઈ શું રહ્યું હતું. એને ઝટ રજા લીધી અને ઘરે આવી ગઈ અને એના સાસુને કહીને એ સૂવા માટે એના રૂમમાં ગઈ. લગભગ સાંજના 5 વાગ્યે સૂતી હતી ત્યારે સાંજના 8 વાગી ગયા હતા. બસ આ જ વાત મોટું રૂપ લેશે એને જાણ નહોતી. જ્યારે એને કબીર ઉઠાડવા આવ્યો ત્યારે એ મનમાંથી ડરેલી હતી કે આટલી ઊંઘ કેમ આવી એને, અને નીચે જતાની સાથે એના સાસુ સસરા એને એવો ભાવ અપાવી રહ્યા હતા કે આવું તો નહીં ચાલે. એ ઘરમાં એના મનના સતત આ પ્રશ્નો હતો કે એવો મોટો કયો ગુનો થઈ ગયો. અંતે બધા માણસો તો છીએ, એકાદ વખત કોઈ જીવનનું રૂટીન આઘું પાછું ના કરી શકીએ. હવે અહીં મોહાના ગર્ભાસ્થના 2 મહિના થયા હતા, જેને કારણે એને ઊંઘ ઘણી વધારે આવતી હતી. કારણ કેવું નાનું લાગ્યું, જાણે જટ દઈને કોઈ પણ સમજી શકે. પરંતુ વાસ્તવમાં જૂના વિચારો જ એટલા આવી હોય છે કે સત્ય જોવામાં કોઈને રસ જ નથી હોતો. તેનું મન વિચલિત હતું. એ કંઈક સારાની અપેક્ષા રાખી રહી હતી, પરંતુ પરિસ્થિતિ સમજે એ પહેલા જ બગડવા માંડી હતી. દૂધમાં દહીંનો છાંટો પડે તો એને બગડતા વાર થોડી લાગે છે. ઓફિસ જવાનું એને પડતું મૂક્યું અને ઘરે રહીને એ હવે એના સ્વાસ્થ્ય અને સારા વિચારો તરફ ધ્યાન આપી રહી હતી. જે છોકરી ઓફિસના કામ સિવાય ઘરનું નાનું મોટું કંઈ જ કામ જાણતી નહોતી, તે હવે અચાનક ઘરે રહેવા માંડી હતી અને ઘરના દરેક નાના નાના કામ મન દઈને કરતી હતી. આમ પણ ઘરે રહીને તેને સમય પસાર કરવા માટે
એક વિષય મળી રહ્યો હતો, જે એના ગર્ભાસ્થાના 9 મહિના દરમિયાન બાળ ઉછેરનો હતો. તેને ધીરે ધીરે એની દિનચર્યા ગોઠવી દીધી. રોજ એક પાઠ શિવ પુરાણ વાંચતી, દિવસમાં સમય અનુસાર રાગ એના બાળકને સંભળાવતી, મહાન પુરુષોના જીવન ચરિત્રો વાંચતી, તેની સાથે વાતો કરતી, કસરત કરતી વગેરે. આમ તેનો દિવસ જવા માંડ્યો. પરંતુ 8 વર્ષથી ઓફિસ જતી હોય અને અચાનક ઘરે બેસવાનું થાય તો એવો સમય મનની સ્થિતિ ઘણી બેચેન હોય છે. તેમાંય લગ્ન અને પછી તરત બાળક અને પછી ઘરે રહેવાનું આવતા અચાનક જીવન ઘણું અસ્તવ્યસ્ત લાગવા માંડ્યું હતું. ઘરનું માહોલ તેને અનુકૂળ નહોતું લાગતું. ઘરે કોઈ એની આગવી ઈચ્છા પૂરી કરતું હોય કે મનપસંદ ખાવાનું બનાવી આપતું હોય એવું કંઈ નહોતું. પણ હા, કંઈક નાની મોટી ભૂલ થાય કે જરાક એકલી બેસવાની ઈચ્છા થાય તો એના પર ચાપતી નજર રાખતી હતી. એવામાં એક દિવસ એવું બન્યું કે જમ્યા પછી એ કબીર સાથે હિંચકે બેસીને રોજે વાતો કરતી. પણ આજે કબીર એની બાજુમાં ના બેઠો અને સામે દૂર જઈને બેઠો. તે અચાનક વિચારમાં પડી કે આવું અચાનક કેમ કર્યું. એને પૂછતા કબીરે કહ્યું કે એના માતા પિતાને પસંદ નથી કે આપણે બાજુમાં બેસીને સમય વિતાવીએ. એના પગ નીચેથી જમીન ખસી ગઈ. આ સાંભળીને કે આજના જમાનામાં આવા વિચારો કોણ રાખે છે. ભાઈ, લગ્ન કરતી વખતે હાજર માણસોની સામે અમે બાજુમાં બેઠા, તેમજ હાથમાં હાથ પકડીને ફેરા ફર્યા, તો અહીં 4 દિવાલોમાં બાજુમાં કેમ ના બેસાય? આ સવાલનો જવાબ તો કબીર પાસે પણ નહોતો. મોહા જાણતી હતી કે કબીરનો વાંક નથી, પરંતુ મજબૂરી છે, એટલે ચૂપ જ રહેશે. એ આવા કિસ્સાઓ અવારનવાર બનતા. ઘણીવાર એવું બનતું કે આખી રાત એ જાગતી, કારણ કે એને ઊંઘ નહોતી આવતી ગર્ભાવસ્થાના કારણે, અને વહેલી સવારે સૂતી તો રસોઈ બનાવવા નીચે ના જઈ શકે તો ઘરના નક્કી નાનું મોટું છમકલું થાય. ઘણીવાર તો એવું પણ સંભળાવવું પડતું કે તારા મમ્મીને જ ફોન કરું કે તને આવીને ઉઠાડે, અને પગે સોજા આવી ગયા હોવાથી ગરમ ઠંડા પાણીના શેક જેથી નાહીને નીચે જતા વાર લાગતી. તો એને સંભળવા મળતું કે નાહવા જાય છે કે નદીએ તરવા તે આટલી વાર લાગે છે. આવામાં મોહાને સ્વાભાવિક પોતાના નવા જીવનના બદલાવથી ધૂણા થઈ રહી છે. અરે, ઓફિસથી આવતા 30 મિનિટ જેટલું મોડું થાય તો પણ નાના મોટો 2 વાક્યો સંભળાવી આપે, અને રાહ જોઈને બેસી રહેતા કે આવશે પછી ખાવાનું બનાવશે. પત્ની વચ્ચે જે શરૂના સમયમાં એક બોન્ડ થવો જોઈએ, એ આવા નાના મોટા કંકાસથી નહોતો થઈ શકતો. અહીં સમજવા જેવું એ છે કે શું માત્ર 2 મહિના પહેલા જ્યારે એ ઘરમાં મોહા નહોતી તો સમયની રાહ જોવાતી હતી રસોઈ બનવા માટે. શું એમના દીકરાને નાહવા ધોવામાં વાર લાગતી તો આવા કટુ શબ્દો સંભળાવતા? શું એવું હોય કે દીકરાઓ બાળકને જન્મ આપે તો એમની મમ્મી એમની દેખભાળ ના રાખતા તો પછી એને કોને કહેતા કે તારા મમ્મીને ફોન કરું એમ? અને અહીં રહી વાત એમને મદદની, તો શું વહુ આવે અને મદદ કરે? એવો કયો ધર્મ શીખડાવે છે? આવા નિયમો ક્યાં ભગવાને બનાવ્યા છે કે પછી માનવી જ ભગવાન બની ગયો છે? વિચારો માનવીના મન પર કેવી અસર કરે છે એ કથા છે આ પ્રેમ એક સંસ્કારની. અહીં મોહા અને કબીરની જેમ ઘણા બધા લોકો છે જેમના જીવનમાં આવા નાના મોટા છમકલા થયા કરે છે. પણ જીવન તો ઋતુ નથી, એ તો તમે ઈચ્છો કે ના ઈચ્છો નદીની જેમ વહ્યા રાખે છે. બસ જીવન જીવવાનું છે, તો પછી એને કેવી રીતે જીવવું એ હજી આપણા હાથમાં છે. પ્રેમ શું છે, એ કેમ છે, જીવનમાં એનું મહત્વ શું છે, એના વગરનું જીવન કેવું હશે? બાળકોને નાનપણથી પ્રેમ નામનો સંસ્કાર કેમ આપવો જોઈએ? પ્રેમનું ઉત્તમ ઉદાહરણ મારા મતે રાધા અને કૃષ્ણ છે. તેઓએ બરાબર ઉદાહરણ આપ્યું છે આ જગતને કે પ્રેમ કોને કહેવાય અને વહેમ કોને કહેવાય. નિસ્વાર્થ રીતે કોઈ પણ જાતની અપેક્ષા વગર બસ પોતાને સંપૂર્ણ સમર્પણ કરીએ તે જ તો પ્રેમ કહેવાય. આવો પ્રેમ આપણે
આપણા બાળકને, પતિને, ભગવાનને, દરેકને માનવીને કરી શકીએ છીએ. જો આવી રીતે પ્રેમ કરીએ અને દરેક વ્યક્તિને પ્રેમને આવી રીતે ભજવે તો દુનિયામાં મોટા ભાગના માનવીની સમસ્યાઓ નહીં રહે. મોટા ભાગના પતિ પત્ની કે વહુ અને સાસુ વગેરેને જે ઘરેલું સમસ્યાઓ છે એ આ પ્રેમ નામના સંસ્કાર નહીં મળેલો હોવાથી છે. માનો કે પત્ની એવી આશા રાખે મનોમન કે આજે એમનો જ વાંક હતો તો પણ હું ચૂપ રહી, તો હવે એમને મને માનવામાં આવવું પડશે અને ત્યાં સુધી હું એમની સાથે વાત નહીં કરું. અરે આ કેવો પ્રેમ! આને તો પ્રેમમાં પાતળો અહંકાર કહેવાય. અહીં પ્રેમ નથી, પણ પ્રેમના આડંબરમાં નાનો અમથો અહંકાર છે જે આવું કરાવે છે. તમે સાચે જ તમારા પતિને કે પત્નીને સર્વસ્વ માનતા હો અને ખૂબ પ્રેમ કરતા હો તો એ વ્યક્તિને દુખી કરીને તમે થોડુંક સુખ પણ કેવી રીતે મહેસૂસ કરી શકો છો? એ તો અહંકાર સંતોષાય એની અનુભૂતિ છે. જે કંઈ પણ નિસ્વાર્થ ભાવ છે એ પ્રેમ છે. એટલે જ્યાં નિસ્વાર્થ ભાવ છે ત્યાં સમર્પણ પણ છે. એટલે જ કહેવાય છે ને કે પ્રભુ તો આવે છે પણ એટલા પ્રેમથી, એટલા નિસ્વાર્થ ભાવથી તમે બોલાવતા નથી. તમે જ્યારથી નિસ્વાર્થ ભાવે સંપૂર્ણ સમર્પણ કરો પ્રભુ સમક્ષ ત્યારે જ એ અનુભવાય છે કે દેખાય છે એ પણ પ્રેમ જ માગે છે. અહીં એક વિચારવા જેવી વાત એ છે કે નાનપણથી જેમ આપણને નાના મોટા સંસ્કાર મળ્યા છે એવો જ એક સંસ્કાર નાનપણથી પ્રેમને સમજવાનો મળ્યો હોય તો આજે આખી જિંદગી જોવાની અને જીવવાની કેટલી સરળ થઈ જાય. શું આ વાત સમજવી ઘણી અઘરી છે? શું એને સમજ્યા પછી અમલમાં મૂકવી ઘણી અઘરી છે? વિચારવા જેવી વાત તો એ છે કે આટલા બધા સંસ્કારો બનાયા આ સમાજે તો આ સંસ્કાર કેમનો ભૂલાઈ ગયો? જનોઈ દેવી કે મુંડન કરવું વગેરે જેટલું મહત્વ છે એટલું જ મહત્વ આ પ્રેમને સમજાવવા પર આપ્યું હોત સમાજે તો જીવન વધુ સરળ ના હોત. આપણે શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણેની નાની મોટી વિધિ કે સંસ્કાર સાચવ્યા છે. રામ ભગવાન, સીતા માતા તેમજ રાધા કૃષ્ણ એ પણ આ વાત સમજાવી છે. પરંતુ જો દરેક માતા પિતા ભણતર સાથે સાથે એક વિષયની જેમ પ્રેમ શું છે એ સમજાવે તો બાળક નાનપણથી ઘડાય કે આશાઓ ના રાખવી જોઈએ, સમર્પણનો ભાવ રાખવો જોઈએ, નિસ્વાર્થ રીતે પ્રેમ કરો, સામેથી અપેક્ષાઓ ના રાખો. અહીં મને લાગે છે કે આવું ઘડતર આપવાથી બાળકની સમજ શક્તિ તો ખીલશે પરંતુ એક ઉત્તમ વ્યક્તિત્વ ધરાવતું પાત્ર પણ બનશે. આ વાત જો સમજાય તો જ્યારે જ્યારે નાના મોટા કલેશ થાય ત્યારે આપણામાં આ જ ભાવ હોય કે હું માત્ર પ્રેમ કરીશ. આશાઓ રાખવી કે અપેક્ષા રાખવી એ મારા હાથમાં છે નહીં, તો જીવન ઘણું સરળ રહેશે. કરવામાં થોડું અઘરું લાગે શરૂમાં, પરંતુ સરળ બનવા માટે આપણે ભગવાન પ્રત્યેની ભક્તિનો માર્ગ પણ અપનાવી શકીએ છીએ. જેમ એની ભક્તિ આપણે નિસ્વાર્થ ભાવે કરીએ છીએ તેમ પ્રેમ પણ અપેક્ષા વગરનો કરવામાં જ આનંદ છે. એક દિવસની વાત છે કે જ્યારે મહાનો પ્રેમ પરથી ભરોસો ઉઠવા માંડ્યો હતો ત્યારે એણે એના મનને સ્થિર કરવા માટે પ્રભુ ભક્તિનો માર્ગ અપનાવ્યો હતો, જેથી તેના વિચારો અને મન સ્થિર થવા માંડ્યું હતું. પરંતુ આ બાજુ કબીરની મનોસ્થિતિ પણ ઘણી વિચલિત હતી કે જેથી એને નાની વાતોમાં ગુસ્સો આવી જતો હતો. મોહાની મનોસ્થિતિ એવી નહોતી કે એ કબીરને માનસિક રીતે કોઈ મદદ કરી શકે અને કબીરના વિચારો અને ગુસ્સો એના પર ઘણા હાવી થવા માંડ્યા હતા. જાણે કોઈ ખતરાની ઘંટી વાગવાની હોય. બને જતા વાત શુદ્ધ નહોતા કરતા. જાણે કે વાવાઝોડું આવવા પહેલાનો સન્નાટો હોય. વાત એમ હતી કે પોતાનું મન ભક્તિમાં વાળીને મોહા શાંત થઈ ગઈ હતી અને આ બાજુ કબીરની અકળામણ વધી રહી હતી.
તો એને નાની અમથી વાત પર ગુસ્સો આવ્યો, જેનું મોટું સ્વરૂપ આવી ગયું. કબીર ગમે એમ મોહાને બોલતો રહ્યો અને એ ચૂપચાપ સાંભળતી રહી. પરંતુ એક વાર કબીર એવી બોલી ગયો કે જે મોહાથી સહન ના થાય, અને તેને લગભગ 1 કલાક પછી જવાબ આપ્યો અને કહ્યું કે તે પોતાના ઘરે પાછી જઈ રહી છે. આવું પહેલી વાર નહોતું બન્યું કે કબીર મોહાના મમ્મી પપ્પાને ઘરે એની કમ્પ્લેન કરતો હોય, પરંતુ આ વખતે એને પોતાના જ પપ્પા અને મમ્મીને બધી વાત કરી, જે મોહાથી સહન ના થયું. તેના વિચારો આ બાબતે સ્પષ્ટ હતા કે પોતાની ઉંમર એટલી તો છે કે નાની મોટી સમસ્યા એ લોકો જાતે પતાવી દે, પરંતુ માતા પિતાને વચ્ચે લેવાની શી જરૂર? આ આઘાત મોહાથી સહન ના થયો અને અંદરથી બિલકુલ તૂટી જ ગઈ. કબીર અને મોહા બંને જીવનના એવા પડાવ પર હતા કે જ્યાંથી એમનું ભવિષ્ય ઘણું ધૂંધળું હતું. પરંતુ અહીં સમજવા જેવી વાત એ છે કે આવો માહોલ કે પરિસ્થિતિ આવી કેમ ગઈ. ગુસ્સો માનવીને એને વિવેક બુદ્ધિ ભૂલવા પર મજબૂર કરી દે છે, એ આપણે જોયું. પણ પ્રેમનો અભાવ જીવન જીવવાનું જ ભૂલવી દે છે. અહીં ખતરનાક વસ્તુ ગુસ્સા કરતા પણ પ્રેમ નહીં મળવાનો છે. જે છોકરી જ્યારે લગ્ન પહેલા પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ નાના બાળકની જેમ આનંદથી જિંદગી જીવતી હતી, તે આજે એની પાસે બધું જ ભૌતિક સુખ હોવા છતાં અંદરથી ઘણી દુઃખી રહેતી. તો એ વાત તો નક્કી છે કે ભૌતિક સુખ હોવાથી માનવી સુખી નથી રહેવાતો. તો પ્રેમ અને સુખને પાકું જ કોઈ સંબંધ હશે. મજાની વાત તો એ છે કે મોહા અને કબીર હવે એટલા પડવો પછી એમના જીવનમાં ખુશ રહેવા માંડ્યા છે. એનો મતલબ એ નથી કે ઝઘડા જ નથી થતા, પરંતુ બંને હવે પ્રેમને સમજવા માંડ્યા છે. પ્રેમ અધિકાર ભાવ નથી, પરંતુ સમર્પણ ભાવ છે. થોડું અટપટું છે પણ મજાનું છે. પેલું કહેવાય છે કે ભટકાયેલો માણસ છેલ્લે ઘરે જ પાછો ફરે છે. બધી ફાફા મારી લઈને પછી છેલ્લે પ્રભુ પાસે સંતોષ મળે છે. બસ મોહા પણ જીવનના ઉતાર ચઢાવથી ઘેરાયેલી હતી અને પ્રભુ તરફ એના પગલા વળ્યા. ઘરનું વાતાવરણ નાનપણથી ભક્તિમય વાળું હોવાથી એને એ વાતાવરણમાં ઢળતા વાર ના લાગી. તેણે વાંચન વધાર્યું, ધ્યાનનો માર્ગ અપનાવ્યો, મન મગજ વિચારો બધું સુધર્યું. મનના તરંગો શાંત થયા, પરિસ્થિતિ જોવાની દ્રષ્ટિ બદલાય. ઘણીવાર તમે એક જ વાતાવરણમાં ઘેરાઈ ગયા હોવ ત્યારે તેમાંથી નીકળવા તમારે જાતે જ પ્રયત્નો કરવા પડે છે. લોકો તમારા વિશે સારું કે ખરાબ બોલવા માટે કદી વિચાર પણ નહીં કરે, માત્ર તેમની પરિસ્થિતિ અનુસાર તમને આંક્યા જ કરશે. મોહા જ્યારે મનોમંથન અને ભક્તિના માર્ગે વિચારોમાં હતી ત્યારે એનામાં આવેલા પ્રથમ બદલાવથી કબીર પણ વિચારમાં પડી ગયો કે આને થયું છે શું? એકદમ આટલું પરિવર્તન ક્યાંથી આવ્યું? એનામાં કારણ કે રોજનું વાતાવરણ તો એનું એ જ હતું, પરંતુ તેની બધી જ આશાઓ અને અપેક્ષાઓનો મૂળથી નાશ કર્યો હતો. ભક્તિ માર્ગની મદદથી જેથી તેનો નજરિયો બદલાઈ ગયો હતો. પરિસ્થિતિ તરફનો જે દેખીતો હતો, ધીરે ધીરે સમય વીતતો ગયો અને કબીર પણ સમજવા માંડ્યો કે મૂળ સમસ્યા આશાઓ અને અપેક્ષાઓની છે, અધિકાર ભાવની છે. મોહાને જોઈને કબીરના વર્તનમાં પણ પરિવર્તન આવવા માંડ્યું. અહીં ભક્તિ માર્ગથી ફાયદા એક જણને નહીં પણ આસપાસના ઘણા બધા લોકોને થઈ રહ્યા હતા. ભક્તિ માર્ગ લગ્ન જીવનમાં કામ કરી રહ્યો હતો. એક તો માનવી પોતાની ગતિ નક્કી કરી શકે છે અને સાથે સાથે સારું જીવન પણ વિતાવી શકે છે, જે સાથે સાથે આસપાસના લોકોને પણ પ્રેરણા મળતી રહે છે. તો એ જોવા જતા જઈએ તો ભક્તિ માર્ગ આપણને
પ્રેમનો માર્ગ શીખવે છે, બરાબર ને? એ જીવનમાં જ્યારે મોહાએ આશાઓ અને અપેક્ષાઓ રાખવાની બંધ કરી દીધી અને પોતાની જાતને પ્રેમમાં સમર્પણ કરવાનું ચાલુ કર્યું, તો ખરેખર એને જીવનમાં કબીર પાસેથી જે સુખ અને શાંતિ જોઈતી હતી એ વગર માગે મળવા માંડી. કેવું કહેવાય ને કે શ્રી કૃષ્ણ પણ આપણને શીખી ગયા કે હું જે ઈચ્છું છું એ કર, તો તું જે ઈચ્છે છે એ થશે. મોહા, ઓ મોહા ક્યાં છે તું? કબીર એક ફોન પતાવીને દોડતો મોહાને શોધે છે અને કહે છે કે યાર, આજે તારી જરૂર છે. મોહા કહે છે કે હા બોલ, જે હશે તે કરીશ. કબીર કહે છે કે મારા 5 મિત્રો આજે ઘરે જમવા આવવાના છે. સાંજે તો તને ફાવશે બધું જમવાનું બનાવવા? મોહા વિચારમાં તો પડી જાય છે કે 5 જણા આવવાના છે અને આજે કામવાળી પણ નહોતી આવી, તો સવારના બધા વાસણ પણ ઘસવાના બાકી છે અને સાંજે એના બાળકને સાચવતા બધું કરવાનું છે. તો એ એકલી કેમની પહોંચી વળશે? હવે ના પાડે તો કબીરનું ખરાબ દેખાય અને હા પાડે તો એ વધારે હેરાન થાય. ત્યાં જ ફરીથી કબીર બોલે છે કે શું વિચારે છે? તું ના કહીશ તો પણ મને વાંધો નથી, હું મેનેજ કરી લઈશ. કંઈક આવી જ તો પ્રેમની પરીક્ષા હોય છે. મોહાએ પોતાનું વિચાર્યા વગર આ કહી દીધી અને બસ આજની સાંજની તૈયારીઓમાં લાગી ગઈ. બધું કામ એકલા હાથે પરવડતા સાંજ પડી ગઈ અને સાંજે ડિનર પતાવ્યા બાદ કબીરે એને ઘણી મદદ કરી ઘરકામમાં. અહીં મોહાએ પ્રેમમાં સ્વાર્થ રાખ્યા વગર કે કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર પોતાનું સમર્પણ કર્યું અને એ જોતા જ કબીરે પણ નાના રાખતા એની ઘણી મદદ કરી. આવા ઘણા કિસ્સાઓ રોજબરોજના જીવનમાં ઘટતા હોય છે. બસ જોવાનો નજરિયો વ્યવસ્થિત હોવો જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ તમારા પ્રત્યે સમર્પણ કરે છે સામે આશા રાખ્યા વગર, તો એવા વ્યક્તિને સામે મદદ કરવાથી સંબંધો ઘણા સ્વસ્થ રહે છે. પરંતુ વ્યક્તિનો લાભ જ તમે લેતા રહો તો નક્કી એક દિવસ વ્યક્તિ સમર્પણ કરવાનું છોડી જ દેશે. કારણ કે તે પ્રેમ છે જ નહીં, માત્ર લાભ છે, લાલચ છે અને ઉપયોગ છે. તો દરેક જગ્યાએ દરેક વ્યક્તિની સામે પોતાનું સમર્પણ કરતા જ રહેવું એવું પ્રેમ નથી શીખવતું. જો આપણે દરેક જગ્યાએ કે દરેક વ્યક્તિ સામે સમર્પણ કરતા રહીએ તો જીવનમાં રામનું નામ લેવાનો પણ સમય પોતાને માટે નહીં કાઢી શકો. પ્રેમમાં સમર્પણનું ઉત્તમ ઉદાહરણ ગુરુ ભક્તિ છે. જ્યાં તમે કંઈ પણ આજુબાજુનું વિચાર્યા વગર સ્વયંને સંપૂર્ણપણે એમને સોંપી દો છો. આપને આખું જીવન એમના ચરણોમાં પૂરી શ્રદ્ધાથી મૂકીને છે. તેમજ પતિ કે પત્ની જો કોઈ પણ જાતની આશા કે અપેક્ષા રાખ્યા વગર પ્રેમ કરે તો ત્યાં સમર્પણ કર્યું કહેવાય અને એવો જ પ્રેમ સાચો કહ્યો છે ભગવાન કૃષ્ણએ. તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એમને આશા કે અપેક્ષાઓ રાખવાની બાંધી દો છો, એમને મજબૂર કરો છો કે તમને પ્રેમ કરે છે, પણ એ પ્રેમ નથી, એ તો તમારી ઈચ્છાઓ અને આશાઓ છે જે તમે એમની પાસેથી પૂરી કરાવો છો જેથી તમને ખુશી મળે. આ પ્રેમ નથી દોસ્ત પાકું, આ તો એક પ્રકારનો વ્યવહાર થઈ ગયો. કહેવાય કે તું મારી સાથે જેમ વર્તીશ એમ હું તારી સાથે વર્તીશ. અરે યાર, તું ઓફિસનું કામ જેટલી ચોખ્ખાઈથી કરે છે એટલું જ ઘરનું કર ને. માન્યું કે હું જોબ નથી જતી, પણ કામ તો હું પણ કરું જ છું ને. અરે મારા રોજિંદા કામમાં તારા જ 10 કામ વધારાના હોય છે, એટલા પણ કામ જો તું કરી નાખે જે તારા જ છે તો પણ મને જરા રાહત મળે. સવારમાં
આજે તો મોહા અકળાયેલી હતી અને કબીરને ઉતાવળ હતી ઓફિસ જવાની, એટલે એ તો બોલ્યા જ કરે એમ માનીને જતો રહે છે ઓફિસે. અને આ બાજુ મોહા એ જ વિચારે છે કે કબીરને મારી નાની મોટી મૂંઝવણ કેમ દેખાતી જ નથી અને મને કંકાસ કરે છે. એમ કહે છે, મને એક દિવસ ઘર અને બાળકો સાચવે તો એને ખબર પડે. આ છે રોજિંદા જીવનમાં દરેક ઘરની કહાની. મારા મતે આ પ્રેમ નામનો સંસ્કાર બાળપણથી બાળકને કેમ આપવો જોઈએ, એનું મુખ્ય કારણ એ જ છે કે બાળપણમાં બાળક જેટલું ગ્રહણ કરે છે અને એ આદત પડે છે એ આજીવન એના સાથે રહે છે. નાનપણમાં બાળકનું મન કોરી સ્લેટ જેવું હોય છે, જેના પર તમે જે લખશો એ આજીવન એના સાથે રહેશે. ઉત્તમ બાળક બનાવવામાં આપણે આપણા રોજિંદા જીવનનો સંસ્કાર નાનપણમાં જ એમને આપવાનો ભૂલી જઈએ છીએ. શું આપણે બાળકને નાનપણમાં એના કામ એના પાસેથી કરાવીએ તો મોટો થશે તો પોતાના કામ જાતે નહીં કરે? મોટા ભાગે જ્યારે હવે નાના કુટુંબોની પ્રથા આવી છે તો તેવા સમયે આવી આદત બાળકોને મોટા થાય ઘણી કામ લાગશે. નાના મોટા ઝઘડા થાય જ નહીં. એના ઉપરાંત નાનપણમાં જ એને શીખવ્યું હોય કે દરેક કામ અને તેની પરિસ્થિતિ સરખી નથી હોતી. એક પિતા અને માતા બંને કામ કરે છે, પરંતુ પરિસ્થિતિ અલગ અલગ છે. ઘણીવાર માતા અકળાય તો સ્થિતિ ખરેખર એવી હોય છે કે એના એવા કામ કરવા પડે છે જે ઘરના બીજા સભ્યો એ બરાબર નથી કરેલા, તેથી એના માથે વધારાના કામ થાય છે. માતાની જવાબદારી દિવસના 24 કલાકની છે, જ્યારે પિતા કામેથી પાછા ફરી થોડોક આરામ લઈ શકે છે. માતાને રજા નથી મળતી જ્યારે પિતાને મળે છે. મમ્મી, શું થયું તને? કેમ આજે તું ઉદાસ લાગે છે? નાનો નિર્વાણ એની મમ્મીને પૂછે છે. એની મમ્મી એના જ વિચારોમાં હતી, એટલે એને એમ કહીને ટાળી રહી હતી કે કશું નથી થયું. સામે નિર્વાણ પૂછે છે કે મમ્મી કશું થયું નથી તો ઉદાસ કેમ છે? ત્યારે મોહાના મોઢા પર હલકું સ્મિત આવે છે અને કહે છે કે ગઈકાલે તેમની મેરેજ એનિવર્સરી ગઈ, પણ હજી સુધી કબીરને યાદ આવ્યું નથી અને વિશ પણ કર્યું નથી. બસ આ વાતને લઈને થોડી ઉદાસ હતી. ગઈકાલે એને આખો દિવસ મહેનત કરીને સારું જમવાનું બનાવ્યું, મીઠાઈ બનાવી, તો પણ કબીરને એમ ના થયું કે આજે તેમની એનિવર્સરી છે. ત્યારે જ નિર્વાણ જોરથી હસતા હસતા બોલે છે કે અરે મમ્મી, તું જ શીખવે છે અને તું જ ભૂલી જાય, એ તો કેમનું ચાલે? મોહા કશું સમજી નહીં અને એના મોઢાનો ભાવ જોઈને નિર્વાણ કહે છે, તે જ તો શીખવ્યું હતું મને કે કોઈને તમે જો પ્રેમ કરતા હો તો તેની પાસેથી આશા કે અપેક્ષાઓ રાખવી જ નહીં. દરેક સમસ્યાઓ અને નાના મોટા દુઃખ પાછળ આશાઓ જ જવાબદાર છે, જેથી આપણે દુઃખી થઈએ છીએ અને પોતાનો કિંમતી સમય વિચારોમાં વ્યતીત કરી નાખીએ છીએ. બસ આ વાત સાંભળતા જ મોહાના ચહેરા પર એક સુકૂનભરી મુસ્કાન આવી જાય છે. નિર્વાણ નાનપણથી જ આ વાતથી જાણકાર હતો. એ વાત સમજીને મોહા ઘણી ખુશ થઈ જાય છે. આ વાત વાગોળતા જ એના મનમાં જે રંજ હતો એ હવે પ્રેમમાં પરિવર્તિત થઈ જાય છે. એને આશા રાખી કબીર પાસેથી અને દુઃખી થઈ એ વાત એને સમજાઈ ગઈ હતી. તેને સમજાય છે કે તેને સામેથી પણ કબીરને યાદ દેવડાવ્યું હોત તો એ દિવસ બંને જણા ભેગા મળીને યાદગાર બનાવી શકતા હતા. પણ આશા અને અપેક્ષાના ચક્કરમાં એ દિવસ ગયો અને દુઃખી થઈ તે અલગ. નાનપણમાં શીખેલી એ એબીસીડી તેમજ કક્કો અને બાળ ગીતો મોટા ભાગે દરેક લોકોને યાદ જ હશે, પણ હમણાં પતાવેલ 11મા 12મા ધોરણનું બધું જ યાદ નહીં હોય. તેમજ નાનપણમાં 5 વર્ષની
આયુ સુધી મોટે ભાગે જેટલા પણ સંસ્કાર તમે બાળકને આપો એ એના મગજ પર છવાયેલા રહેશે આજીવન. પ્રેમના નામે આપણે આપણા કહેવાતા સગા વહાલા પાસેથી આશાઓ અને અપેક્ષાઓ રાખીએ છીએ કે આ મારી વાત કેમ ના માને, કે હું ઈચ્છું છું એવું કેમ કરે, અને આમાં ને આમાં આખું જીવન નીકળી જાય છે. ના તો દરેક વખતે આપણી વાતો માનશે અને ના તો આપણે ખુશ રહી શકશું. અંતે જે થશે એ સરસ જીવવા યોગ્ય તો નહીં જ રહે. તો પછી કેમ આ પ્રેમ શું છે એ નાનપણથી જ આપણે આપણા બાળકને કેમ ના શીખવવું જોઈએ? આવી સમજણ બાળકને નાનપણથી જ મળે તો જીવનમાં ખુશ રહેશે અને ઉત્તમ વ્યક્તિ બનશે. કડવું સત્ય એ પણ છે કે સમજમાં રહીને આપણે જે લોકો વિશે ચિંતા કરીએ છીએ તેઓને ના તો આપને હંમેશા ખુશ રાખીએ છીએ, ના તો આપને બીજાને ખુશ કરવા જન્મ લીધો છે. તેઓ ત્યાં સુધી જ તમારું સારું બોલશે કે વિચારશે જ્યાં સુધી તમે એમનું ગમતું કરો. જે દિવસથી બંધ કરશો એ સમયથી જ તેઓ તમારા વિશે ગમે એમ વિચારવાનું કે બોલવાનું ચાલુ કરશે. પોતાના જીવનની ચાવી બીજાને સોંપવામાં કઈ મજા નથી. ના તો તમે તમારા ધ્યેય સુધી પહોંચી શકશો, ના તો ખુશ રહીને જીવી શકશો. કોઈને બાંધીને કે પોતાની ઈચ્છા અનુસાર તમે વર્તશો તો કદી એનો સાચો પ્રેમ કે સાથ પામી જ નહીં શકો. કેટલાય યોનિનો પછી માનવી અવતાર દીધો છે ભગવાને, તો એનો લાભ ઉઠાવીને પોતાના અંતરાત્માને ઓળખવા જોઈએ, નહીં કે પેલાએ આ કહ્યું ને કેમ આવું કર્યું. આશા અમર છે એમ કહેવાય છે, પણ એ ભગવાન પાસે રાખવી જોઈએ, કારણ કે એ જ અમર છે. નાશવંત મનુષ્યો પાસે શું અમર આશા રહેશે? બસ અહીં આ પ્રેમ એક સંસ્કાર પૂર્ણ કરી રહ્યો છું. જો આ વાર્તાથી એક પણ વ્યક્તિને લાભ થશે તો ખરેખર મારી મને ખૂબ આનંદ થશે અને વાર્તા સફળ થઈ એમ સમજી. મિત્રો, વાર્તા સમાપ્ત થઈ અને એક નાનકડી એક બીજી વાત કરવી છે. તો ચાલો. સમાનતા શબ્દ સાંભળતા જ ઘણા બધા વિચારો અને દ્રશ્યો આંખની સામે આવી જાય છે, પણ નાનપણમાં આવો એક સંસ્કાર દેવો જોઈએ બાળકને. અહીં સ્ત્રી જાતિ અને પુરુષ જાતિની વાત નથી કરવા માંગતો. હું પણ એક ઘર સંસારમાં સમાનતા વાળી માનસિકતાથી વાત ધ્યાનમાં લાવવા માંગુ છું. નવ્યા, ઓ નવ્યા, સાંજ પડી, ચા મૂકી દે ને જરા, આ કળ વળે છે, શરીર તો ઊંઘ ઉડે એમ નીરવ કહે છે. અરે હું પણ થાકી છું, આજે આ તમારી રજા હોય છે, પણ મારે તો બધા કામ ડબલ થઈ જાય છે, અમારે ક્યારે રજા? નવ્યા આખા દિવસના રૂટીનથી કંટાળી ગઈ હતી, એટલે એ કહે છે નીરવ, તું જ ચા મૂકી દે ને આજે. બસ આ વાતથી બંને વચ્ચે થોડી દલીલ ચાલુ થઈ જાય છે. નીરવ, અમારે આખો દિવસ ઓફિસે જેવું કેટલું કામ હોય છે, ત્યાં અમને કઈ પલંગ નથી મળતો કે સેજ આરામ કરી લઈએ. નવ્યા હા, તો હું પણ સવારની ઉઠું તો સાંજે સુતા સુધી કામ કર્યા કરું છું, નવરી નથી બેસી રહેતી. નીરવ શું ખોટી દલીલો કરે છે? તને મારી કદર જ નથી. આટલું બધું લઈ આપું છું તો એની કિંમત તો કર જરા. એક ચા મૂકવામાં શું એટલી મગજમારી? જા, નથી પીવી મારે ચા. વાત અહીં અટકી ગઈ. બધાની સમસ્યા ત્યાંની ત્યાં જ. ના તો એનો કોઈ ઉપાય મળ્યો, ના તો મને શાંતિ અને ઉચાટ થયો. એ અલગ, પણ આ શું જરૂરી છે? જરા વિસ્તારથી કહું તો નવ્યા માટે ચા મૂકવું અઘરું હતું જ નહીં. એ તો માત્ર એની સમસ્યા મૂકવા માંગતી હતી, પણ છેલ્લે એને સંભળાવવું પડ્યું કે નીરવ એને બધું લઈ આપે છે અને એની એને કદર નથી. આ લઈ આપે છે એટલે શું? નવ્યા જોબ નથી કરતી તો એની કિંમત નથી એવું છે કે કઈ? એ ઘર સાચવે છે ત્યારે નીરવ જોબ કરી શકે છે. હા, એ વાત અલગ છે કે કામવાળી તો 17 મળી જશે, પણ એક ઘરવાળીના તોલે નહીં આવી શકે. અહીં નાનપણથી જ બાળકને સમાનતાનો સંસ્કાર આપવો જોઈએ, જેથી એના વિચારો નકારાત્મક કે હું પણ આવે એવા બને નહીં. જેમ કે વ્યક્તિ સમજતો હોય કે આખા દિવસ એ જ ઘરની 4 દિવાલોમાં રહીને આખો દિવસ એક જ કામ કરીને વગર પગારે, વગર પ્રમોશન, વગર પ્રોત્સાહન વગર
નોકરી છોડે ને વગર રજા લીધે. એક જ વાત ચિંતો ને એક જ વાતાવરણ માહોલ એક જ વ્યક્તિના મોઢા જોઈ એ ઘરની સ્ત્રી કે જેને સમાજ લક્ષ્મી કહે છે એ લક્ષ્મીને તમે એમ કહો કે હું તને લઈ આપું છું તો એ કેટલું યોગ્ય છે. વ્યક્તિ ઘરની નાની મોટી જવાબદારી સાચવી લે તો એક જાતની પ્રોત્સાહન છે સ્ત્રી માટે. મદદ ના થાય તો બોલીને વધારે મન દુઃખ ના કરવું. કદાચ તમારા કરતા એકના એક વાતાવરણમાં એ વધારે મૂંઝાયેલી છે જે કહેશે તો પણ એનો ખાસ કોઈ ઉપાય તમારા પાસે હશે પણ નહીં. માટે સમાન વિચાર રાખી ઘરની સ્ત્રીને પણ પોતાના સમાન ગણવાથી એ ઘર ખીલી ઉઠશે, જીવન જીવવા યોગ્ય થશે. સમાનતાના સંસ્કારથી જ જીવન અને વિચારવા ઘણા સરળ રહેશે. છેલ્લે કે સ્ત્રીને ખુશ કરવી એટલી અઘરી પણ નથી. એને માત્ર તમારો પૂરતો સમય સાથ અને વિશ્વાસ આપવો એ તમારા ઘર ને મંદિર બનાવીને રાખશે. અને અઘરું માત્ર વ્યક્તિના બહાના હોય છે. બાકી સ્ત્રીને ખુશ રાખવી એ તમારી નોકરીના બોસ કરતા ઘણી સરળ છે. પોતાના પગ પર ઊભા થવું અને લાયક બનવું એ પણ એક ગુણ છે જે નાનપણથી કેળવાયેલો હોય છે. સમસ્યામાં વ્યક્તિ ડગતું નથી, ના તો કોઈના માથે બોજ જેવો લાગે છે. બસ અહીં લગ્ન પછી નીરવની ઓફિસ આખી બંધ થઈ જાય છે કોઈ કારણસર અને એને થોડો સમય ઘરે બેસવાનો વારો આવે છે. એ સતત બીજા જોબ માટે પ્રયત્નો કરે છે પણ કોઈ કારણસર એને મળી નથી હોતી અને જીવનની આવી સમસ્યામાંથી એ કદી પસાર થયો નથી. ઘરે ભરેલું હોવા છતાં એને એ વાતની ચિંતા કોરી ખાય છે કે હમણાં એને જોબ નથી, પરંતુ પૈસાની એવી કોઈ કમી જ નથી. માત્ર સમાજ શું કહેશે એવી ચિંતામાં એ બીમાર પણ થઈ જાય છે. જ્યારે નવ્યા માતા પિતાના ઘરેથી આવી સમસ્યાઓથી વાફેક હતી અને પોતે મેરેજ પહેલા પણ જોબ કરતી હોવાથી પગભર હતી, જેથી આવી પરિસ્થિતિમાંથી પસાર કેવી રીતે થવાય તેનાથી તે વાફેક હતી અને આજે આ સ્થિતિને એ સરળતાથી લઈ રહી હતી. એ તેનો અનુભવ જ હતો કે જેના લીધે તે ટકી રહી હતી. શાંત હતી અને નીરવને પણ પ્રોત્સાહન આપતી હતી. તેના સ્થિર વિચાર અને હિંમતથી નીરવ પરિસ્થિતિને સ્વીકારતો થાય છે, સમજતો થાય છે. તેને લોકોનો સામનો કરવાની હિંમત મળે છે. તેને અહેસાસ થાય છે કે જગતમાં બધું જ સારું હોવું એ માનસિક એક નબળાઈ છે. ઉતાર ચઢાવ એ તો જીવનમાં ચાલ્યા જ કરે, પરંતુ તેમાં ટકી રહી છે એ તરી જાય છે. નાવિક દરિયામાં જાય છે પણ એ તો નક્કી જ છે કે તેમાં તરંગો તો આવશે જ, પણ નિર્ભર થઈને તો તેનો સામનો કરશે તો અવશ્ય એમાંથી બહાર આવશે જ. નબળી માનસિકતાઓનો શિકાર ના બનવું, પરંતુ પોતાની નબળાઈને તાકાત બનાવીને એ મહત્વનું છે. અને તેમાં એવો જીવનસાથી મળી જાય તો બીજું જોઈએ જ શું. નાનપણથી જ આવા સંસ્કાર અને વાર્તાઓ બાળકને શીખવી હોય તો આવું બાળક મોટું થઈને અવશ્ય સમાજને એક સંદેશો આપી જાય છે. મિત્રો, આપને અહીંયા વાર્તાને વિરામ આપીએ છીએ. તમારે શું કહેવું વાર્તા વિશે કોમેન્ટમાં કહેજો અને એક લાઈક કરી તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. અને મિત્રો, હા, ખાસ અમારી આ વાર્તામાં કોઈ પણ ક્યાંય પણ ભૂલ થઈ હોય તો ચોક્કસ તમે અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો. અમને આનંદ થશે અને વાર્તા નવી લાવવામાં ઉત્સાહ મળતો રહેશે. તો મિત્રો, કમેન્ટ કરતા રહેજો.